નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. અમારી ચેનલનું નામ છે વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતીમાં સર્વ ખેડૂત મિત્રો તથા ડીલર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે માહિતી આપવાની છીએ કપાસની નંબર 1 બિયારણની. કે ઘણી બધી કપાસની વેરાયટીઓ છે કે 1500ની આજુબાજુ વેરાયટી છે. એ બધામાં નંબર 1 વેરાયટી કઈ કહી શકાય, તો એના વિશેની આજ આપણે માહિતી આપવાના છીએ. તો કપાસમાં સૌથી બેસ્ટ અને લેટેસ્ટ વેરાયટી અત્યારના યુગમાં કઈ ગણાય, આધુનિક યુગમાં, તો એના વિશે આપણે માહિતી આપીએ. તો ઘણા બધા ખેડૂત પૂછે છે કે ધર્મ આવ્યું, તડાખા આવ્યું, કે કયું કયું બિયારણ. કે ઘણા ખેડૂત એમ કહે છે કે ધર્મ અને તડાખા બે એક છે, પણ એવું નથી. એ બંને વેરાયટી અલગ અલગ છે. તો એના વિશેની આજે આપણે ચર્ચા કરીશું કે વેદા સીડનું ધર્મ આવે છે, આ વેદા સીડ્સ અને એનું ધર્મા ગોલ્ડ. એ ધર્મા ગોલ્ડ નામની જે વેરાયટી આવે છે એ વેદા કંપની બનાવે છે. એનું મેન્યુફેક્ચર બાય વેદા સીડ્સ હોય છે, વેદા સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે ધર્મા ગોલ્ડના નામથી વેરાયટી બનાવે છે. આ વેરાયટી વિશે વાત કરીએ તો ધર્મા ગોલ્ડ એ સૌથી સારામાં સારી વેરાયટી છે અને રોગ જીવાત પણ ઓછો લાગે છે, ચૂસ્યા પ્રકારની જીવાત પણ ઓછી લાગે છે અને એનો વિણાટ ખૂબ જ સારો છે. અને જોવા જઈએ તો આના આગળના વર્ષે પણ એના પરફોર્મન્સ સારા છે. એટલે આ વેરાયટી ખૂબ જ સરસ છે. આ ઉપરાંત બીજી એક વેરાયટીની વાત કરવાના છીએ, એ છે તડાખા. જે કોહિનૂર સીડ્સનું તડાખા વેરાયટી આવે છે. અહીંયા જોવા જઈએ તો કોહિનૂર સીડ્સનો લોગો છે. આ લોગો અને લખેલું આવે છે તડાખા 207, જે ઓરિજિનલ તડાખા બિયારણ છે. અહીંયા પણ કંપનીનો લોગો હોય છે. તો ઘણા બધા ખેડૂતો કહે છે કે ભાઈ આ બે માંથી સારું કયું, ધર્મા સારું કે તડાખા સારું? આમ જોવા જઈએ તો યુટ્યુબના માધ્યમથી ઘણા બધા ખોટા મેસેજ પણ ખેડૂતો સુધી પહોંચ્યા છે. ઘણા ખેડૂત એમ કહે છે કે ધર્મા કે તડાખા બે એક જ છે, પણ ના, એવું નથી. ધર્મા અને તડાખા એ બંને અલગ અલગ વસ્તુ છે. કોહિનૂર સીડ્સનું તડાખા આવે છે અને વેદા સીડ્સનું ધર્મા આવે છે. બંને વેરાયટી ખૂબ જ સારી છે. પણ ઘણા બધા ખેડૂતોના એવા પ્રશ્ન હોય છે કે આમાં ઓરિજિનલ કયું? તો બે વસ્તુ સારી છે અને બંને વેરાયટીઓ ખેડૂતો આના આગળના વર્ષે વાવેલી છે. બે વેરાયટીની અલગ અલગ ખાસિયતો છે. ધારો કે કોહિનૂર સીડ છે, જે તડાખા બનાવ્યું છે, એ સૌથી પહેલા બનાવ્યું હતું કે આ એક નર અને માદાના ક્રોસિંગથી તૈયાર થયેલ વેરાયટી હોય. કે નર અને માદાના ક્રોસિંગથી જે તૈયાર થાય બિયારણ, એ સૌથી પહેલા કોહિનૂર સીડ છે બનાવ્યું હતું તડાખા, જેનું નામ આપવામાં આવ્યું. ત્યારબાદ બનાવ્યું ધર્માવાળાએ કે વેદાવાળાએ બનાવ્યું ધર્મા વેરાયટી, જે આ નવી છે, આ 2 વર્ષથી આવે છે. એના પણ નર માદા અલગ છે. એટલે ઘણા બધા ખેડૂતોમાં એવી અફવા છે કે ધર્મા અને તડાખા બંને એક, પણ બંને એક નથી, એ બંને અલગ અલગ છે. જો તમે પેકેટ પણ અલગ અલગ જોઈ શકો છો, કે વેદાનું ધર્મા ગોલ્ડ છે અને કોહિનૂર સીડ્સનું તડાખા છે. આગળ પાછળના બંને ભાગ પણ જોઈ શકાય છે, જેનું મેન્યુફેક્ચર પણ અલગ અલગ છે. કે તડાખા એ કોહિનૂર સીડ્સ બનાવે છે અને વેદાવાળા રહ્યા એ ધર્મા ગોલ્ડ નામથી વેરાયટી બનાવે છે. આ બંને વેરાયટી ખૂબ જ સારી છે. અને આગળના વર્ષે ખેડૂતોને 25 મણથી 35 થી 40 મણ સુધીના ઉતારા આવેલા છે. રોગ જીવાત પણ ખૂબ જ ઓછી લાગે છે, ચૂસ્યા જીવાત પણ ખૂબ જ ઓછી લાગે છે. આમ મધ્યમ પાકતી જાત છે. અને બે વેરાયટીમાં કયું ચડિયાતું કહી શકાય એ ખેડૂતો જ કહી શકે. અને આગળના વર્ષે ધર્માના પણ રિઝલ્ટ સારા હતા અને તડાખાના પણ રિઝલ્ટ સારા હતા. પણ ધર્મા એ વેદા સીડ્સનું આવે છે અને તડાખા એ કોહિનૂર સીડ્સનું આવે છે. અને બંને વેરાયટીઓ ખૂબ જ સારી છે. અને આ બે વેરાયટીઓ ખેડૂત વાવો અને સારામાં સારું ઉત્પાદન મેળવો, એવું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ હું સર્વ ખેડૂત મિત્રોને તથા ડીલર મિત્રોને ભલામણ કરું છું. અને જે અફવા હતી કે ભાઈ તડાખા અને ધર્મા એ અલગ અલગ વેરાયટી છે, એના વિશેની મેં માહિતી આપી છે. તો ખેડૂતોને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત સુધી પહોંચાડજો, એવી હું વિશ્વાસ એગ્રો એજન્સી વતી આશા રાખું છું. આવજો. આભાર ખેડૂત મિત્રો, આભાર ડીલર મિત્રો.